વોર્ડ એમાં આવેલું ભગવતી વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી પાણીની ભારે તકલીફ છે। શિયાળામાં જો પાણીની તકલીફ થતી હોય તો આના દિવસે કેવી તકલીફ છે એ જોવાનો પ્રશ્ન છે। આપણી સામે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર જોર્જ ડાયસની આગેવાન છે બગડીમાં રહેતા બહેનો દ્વારા આજે ઉગ્ર દેખાવો કરાવ્યા હતા અને એમની સોસાયટી બહાર માટલા ફોડવા આપણી સાથે સ્થાનિક એક કાર્યકર્તા ઉપસ્થિત છે। આપણું શુભ નામ? શ્રીનિવાસન આર યાદવ નામ છે મારું। યાદવ શું પ્રોબ્લેમ છે અહીંયા? અહીંયા સવારનું જે પાણી આવતું હતું એ સાંજે આવવાનું ચાલુ થયું અને મોટા ભાગના બહેનો ઘરકામ એ નોકરી જાય એ એમને વહેલા આવવું પડે અથવા સાંજે કોઈને મૂકીને જવું પડે। અમારા જેવા વ્યક્તિઓએ 5 સાડા 5 વાગે જ્યાંથી બી નોકરી કરતા હોઈએ પાછા આવી જવું પડે અને અમને ટ્રાફિક બી નડે અને અહીંયા લેટ થઈ જાય તો પાણી અમને ના મળે અને પાણી જે મળે સવારનું પાણી ચોખ્ખું હોય છે અને સાંજના પાણીમાં પ્રેશર નહીં હોવાથી પાણી ગંદુ આવે છે। ઘણા લોકો બીમાર પડે છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી આ પ્રદર્શન કરતા રહીશું। પાણી નહીં મળે ત્યાં સુધી કરતા રહેવાના જોર્જભાઈના આગેવાની હેઠળ। આ પાણી કેટલા વર્ષથી આવું ગંદુ આવે છે? આ તો 2-3 મહિના થઈ ગયા ને હમણાંથી તો ત્રાસું એવું જ આવે છે। અચ્છા, પાણી સવારે 2 ટાઈમ આવે છે? નહીં, એક જ ટાઈમ આવે છે, સાંજનું આવે। પહેલા સવારે આવતું તો એક જ ટાઈમ કર્યું અમને। સવારે 1 કલાક ને સાંજે 1 કલાક પાણી આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની। આપણે કોઈ સ્થાયી કાઉન્સિલરે ફરિયાદ કરી છે નેતાઓને ભાજપના? હા, કરી છે। તો શું કહે છે? એમને શું કીધું? કે આવશે પાણી પણ બીજું કઈ આગળ વિચારતા નથી। જોવા જઈએ તો સ્થાનિક કોર્પોરેશનમાંથી અને તમામ નેતાઓને ફરિયાદ કરી છે, અગ્ર અધિકારીઓને બી ફરિયાદ કરી છે, છતાં પાણીના પ્રશ્ન યથાવત છે। આવનારા દિવસોમાં અને સ્થાનિક નાગરિકો કેવા પગલે છે, કેવું આંદોલન કરશે એ દિવસો કે છે। હરીશ શાહીન સાથે વૈશાલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।